આમ આદમી પાર્ટી ઈમાનદારોની પાર્ટી છે તેવી વાત કરનાર ગોપાલ ઇટાલિયા અને તેમના નેતાઓને આડે હાથ લીધા છે સાંસદ ધવલ પટેલે અને આપ પાર્ટીના કારનામા છે તેમણે ઉજાગર કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ઉપસી રહી છે અને આમ આદમી પાર્ટી એક પ્રમાણિક પાર્ટી છે તેવો દાવો અવારનવાર આમ આદમી પાર્ટીના નેતા અને તેમના ધારાસભ્ય અને ગોપાલ ઇટાલિયા કરતા હોય છે, પરંતુ વીતેલા દિવસોમાં જે પ્રકારે આ પાર્ટીના નેતા અને કાર્યકરો પર ગુના દાખલ થયા, તે જેલમાં ગયા, તે મામલે પણ ગુજરાતમાં ધમાસાણ મચ્યું અને હવે સાંસદ ધવલ પટેલ મેદાને આવ્યા છે અને તેમણે આમ આદમી પાર્ટી છે તેના એક પછી એક કારનામા અને પોલ ઉજાગર કરી છે। તમે જેમ જાણો છો કે થોડા દિવસ પહેલા દિલ્હીથી આવેલા આયાતી નેતા બહરૂપિયા નેતાએ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક પત્ર લખ્યો અને પૂરો ભ્રમ ફેલાવવાનો એમણે એક કાવતરું અને નિષ્ફળ પ્રયાસ કર્યો। આ પત્ર બીજું કંઈ નહીં પણ જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે એમાં પૂરા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો પૂરી રીતે પ્રયાસ કરે છે અને એમાં ખાસ કરીને જ્યારે આવા ઇલેક્શન આવે, ચાહે ગુજરાત હોય, પંજાબ હોય, દિલ્હી હોય, ગોવા હોય કે કોઈ પણ પ્રદેશમાં આવા ઇલેક્શન આવે, ચૂંટણી આવે, ત્યારે આ દિલ્હીની પાર્ટી આ રીતના પોલિટિકલ સ્ટન્ટ કરે છે, પોલિટિકલ ડ્રામા કરે છે અને એમનો પૂરો ઇતિહાસ જ અરાજકતાવાળો રહ્યો છે। જ્યારે 2014માં પહેલી વાર આવ્યા, લોકસભાનું ઇલેક્શન લડ્યા ત્યારે પણ આ જ રીતની અરાજકતા ફેલાવી। 2015માં તમને યાદ હશે કે જ્યારે 26મી જાન્યુઆરીએ પૂરા ભારતભરમાં દિલ્હીમાં ખાસ કરીને આપણે પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે મનાવવાના હતા ત્યારે એમને રોકવાનો પૂરો પ્રયત્ન આ દિલ્હીના આયાતી નેતાએ કર્યો હતો। અને એટલું જ નહીં, જ્યારે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનને મુંહતોડ જવાબ સર્જિકલ સ્ટ્રાઇકમાં આપ્યો હતો ત્યારે પણ ભારતીય સેનાને એમણે પુરાવા માંગ્યા હતા। એ એમની ભારત દેશ વિરોધી અને સેના વિરોધી એમની જે માનસિકતા છે એ પણ દર્શાવે છે। અને એની સાથે જ જે ભારત દેશમાં અર્બન નક્સલ્સ છે, ચાહે ઉમર ખાલિદ હોય, શારજીલ ઇમામ હોય, એવા બધા જ અર્બન નક્સલ કરવાનું, પ્રોટેક્શન કરવાનું કામ પણ આ અરાજકતાવાળી પાર્ટી કરી રહી છે। અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કે એમના જ કાર્યકર્તા ચાહે એમની પર શાહી ફેંકે, જૂતા ફેંકે અને એમના જ કાર્યકર્તા, એમના જે પ્રમુખ લીડર છે એમને પર ઝાપડ મારે, માર મારે અને પછી એવો પુરાવો થાય છે કે આ જે કાર્યકર્તા છે એ આમ આદમી પાર્ટીના જ છે। એટલે આ રીતે પૂરો વિક્ટિમ કાર્ડ રમવાનો એ દરેક ચૂંટણીના પહેલા આ રીતે પોલિટિકલ સ્ટન્ટ કરવામાં એ પૂરી રીતે માહિર છે। અને આ ગુજરાત માટે પણ નવું નથી, આપણે દિલ્હીમાં તો જોયું જ છે, પંજાબમાં પણ જોયું છે, પણ ખાસ કરીને ગુજરાતની જનતાએ 2014નું ઇલેક્શન હોય કે 2022નું ઇલેક્શન હોય, આ જ રીતે પૂરું નોટંકી કાર્ડ, વિક્ટિમ કાર્ડ, સહાનુભૂતિ લેવા માટે દરેક આવા જાતના ગતકડા એમણે કર્યા જ છે અને એમનો પૂરો ઇતિહાસ જ ગુનાહિત રહ્યો છે। ચાહે દિલ્હીમાં લિકર સ્કેમ હોય કે પછી એમાં ખાસ કરીને એમણે જે મોહલ્લા ક્લિનિક કર્યો એના સ્કેમ હોય, ટેન્કર સ્કેમ હોય, બધામાં જ ઇન્વોલ્વ છે। એની સાથે જ પંજાબમાં થોડા દિવસ પહેલા જ 19મી માર્ચે એમના લવપ્રીત સિંહ આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ હતા, એ પણ 4.3 કિલો ડ્રગ્સ સાથે પકડાયા હતા। એવા ગંભીર ગુનાઓમાં આમ આદમી પાર્ટીના નેતા પકડાય છે। એ જ રીતે લાલજીતસિંહ ભુલ્લર એ એમના આમ આદમી પાર્ટીના પંજાબમાં આ જ રીતે ત્યાં એ મંત્રી હતા, એ પણ એમણે દુષ્પ્રચાર કરીને એક ગવર્મેન્ટ ઓફિસર, સરકારી અધિકારીને પૂરી રીતે દબાવવાનો પ્રયાસ કર્યો અને એમણે આત્મહત્યા પણ કરવા પડી। એ રીતનો પ્રચાર અને એ રીતનું પૂરું દબાણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં કર્યું। અને ખાસ કરીને મિત્રો વાત કરું તો એમના પરમિંદરસિંહ પમ્મા કરીને આમ આદમી પાર્ટીના ત્યાં પંજાબના મોટા નેતા છે અને એમને ડ્રગ્સનું દૂષણ કઈ રીતે રોકવાના એક કમિટીના ચેરમેન બનાવ્યા હતા, પણ જોગાનો જોગ 11મી માર્ચ 2026માં એ જ પરમિંદરસિંહ પમ્મા ડ્રગ્સના કેસમાં પકડાયા હતા। આ રીતના કાવતરા પૂરા આ કરે છે। અને જ્યારે ગુજરાતની ખાસ કરીને વાત કરું તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે એ પૂરેપૂરી રીતે ગુનાહિત જેટલા પણ કૃત્યો છે એમાં સંડોવાયેલા છે। 2025ની વાત કરું તો 2025માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા
આ ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની જ વાત કરું છું. એ 14 ગંભીર ગુનાઓમાં પકડાયા હતા. કુલ આરોપી 110. એ જ રીતે સામાન્ય ગુનામાં 23 આરોપીઓ પકડાયા હતા અને કુલ આરોપી 77. અને 2026માં હમણાં એપ્રિલ સ્ટાર્ટ થયો એટલે પહેલા 3 મહિનામાં જ ગંભીર ગુનાઓમાં 10 ગંભીર ગુનાઓ કર્યા છે અને 29 આરોપીઓ પકડાયા છે. અને એ જ રીતે સામાન્ય ગુનાઓમાં પણ 16 જેટલા એમણે ગુના કર્યા છે અને 26 આરોપીઓ પકડાયા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડીઆર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.